દિલ્હીમાં યુથ કોંગ્રેસના વિરોધ પ્રદર્શનનો સંખેડામાં વિરોધ. ભાજપના કાર્યકર્તાઓએ રાહુલ ગાંધીનું પૂતળું ફૂંક્યું. દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલી એઆઈ સમિટમાં ઇન્ડિયન યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારત અમેરિકા ટ્રેડ ડીલ સામે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓએ ટી-શર્ટ ઉતારી વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ નારાબાજી કરી હતી. દિલ્હીમાં વડાપ્રધાનના થયેલા આ વિરોધના પડઘા સંખેડામાં પણ પડ્યા છે. સંખેડા ખાતે ભાજપના કાર્યકર્તાઓએ એકત્રિત થઈને કોંગ્રેસના આ કૃત્યનો સખત શબ્દોમાં વિરોધ નોંધાવ્યો હતો. સંખેડા ભાગોળ વિસ્તારમાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા અને તેમના પૂતળાનું દહન કરીને રોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય સમિટમાં દેશના વડાપ્રધાન વિરુદ્ધ આવું અશોભનીય પ્રદર્શન અત્યંત નિંદનીય છે. આ પૂતળા દહનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો હાજર રહ્યા હતા. આજે દિલ્હી ભારત મંડપમ ખાતે જે વૈશ્વિક દ્રષ્ટિએ ભારત એઆઈ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે કોંગ્રેસ રાહુલ ગાંધીની આગેવાની હેઠળ યુથ કોંગ્રેસ દ્વારા જે અર્ધનગ્નમાં ભારત દેશનો વિરોધ કરવામાં આવ્યો, તે આ ભારત વિરોધી જે કોંગ્રેસની રાહુલ ગાંધીની વિરોધીની જે માનસિકતા છે તેના વિરોધમાં આજે છોટાઉદેપુર યુવા મોરચા દ્વારા રાહુલ ગાંધીનું પુતળું બાળી વિરોધ કરવામાં આવે છે.